जय द्वारकाधीश मित्रों, केम छो बधा मजामां। तो हालो आपणे આવી ગયા છે આપણી વાડીએ। તો વાડીમાં તો માંડવી તો લીલીછમ દેખાય છે, પણ એને છે દવાની જરૂર। તો હાલો આપણે એને છાંટવાની છે દવા। તો આપણે ભરી લઈએ પંપ। તો પંપમાં થોડુંક નાખ્યું પાણી નાખીને આપણે એમાં નાખ્યું થોડુંક શરબત મિક્સ કરી, એટલે શું છે કે માંડવી મીઠાઈશવાળી બને ભાઈ। એટલે માંડવીમાં થોડુંક નાખ્યું આપણે શરબત મિક્સ કરી અને ફરી પાછું એમાં આપણે ભરી દઈએ પાણી ભરી, એટલે શું છે શરબત એમાં હાઈ ક્લાસનું એકદમ મિક્સ થઈ જાય। મિક્સ થઈ ગયો ને આપણે ચડાવી દીધો ખંભે પંપ ચડાવીને આપણે હરવે કરી દીધું વેતું। તો હાલો આપણે કરી દીધું સ્પ્રે મારવાનું ચાલુ। જુઓ કેવી નોઝલ ફૂફાડા મારે છે ને, બાકી ફરેરાટી બોલાવે છે હો। હા, કેમ કે માંડવીમાં થોડી હીરું દેખાય છે, આપણે મારી દેવાની હોય સ્પ્રે, એટલે થઈ જાય વાત પૂરી। તો હાલો આપણે હવે દવા છાંટી લીધી છે। તો જોઈ લો કેવી લીલીછમ માંડવી થઈ ગઈ છે ને સ્પ્રે માર્યા ભેગીને। હાલો આપણે નીકળી ગયા ઘેરે અને ગામે આવી ગયું છે નજીક। તો જો આ આવી ગયું છે ગામ ને આપણે ગાડી મેલી દીધી આંબલીના સાંયે, કેમ કે આંબલીનું સાંયો એકદમ ઠંડો હોય એટલે ગાડીને બહુ ગરમી ન લાગે, એટલે આપણે ગાડી મૂકી દીધી છે આંબલી નીચે ને આપણે લઈ લીધી છે ડોલ હાથમાં। ડોલ કે મને લેતા જાવ ને ભાઈ, સારું હાલો। એ કે મને નવરાવી જોઈએ કે દવાવાળી હું ભર્યું છું ને, મેં કાંઈ વાંધો નહીં હાલો નવરાવી દીધી ડોલને। તો પગ કે મારા શું વાગ છે કે અમને કે પાણી દેખાડો, મેં સારું હાલો એને પગ નહીં નવરાવી દીધા હવે ભેગા। તો મિત્રો દવા છાંટ્યા પછી નાવું તો પડે, પણ મને લાગ્યો તો થાક, એટલે મેં અટાણે તો ખાલી હાથ પગને મોઢું ધોઈને આમાં કામ રોડવી લીધું છે। તા તો ટાયર કે ભાઈ અમને કે પાણી દેખાય, મેં સારું હાલો ટાયરને તો પછી નવરાવવા પડે ને, કેમ કે ભાઈ એની ઉપર તો આપણે બધું કમઠાણું હોય, હાલવા ચાલવાનું બધું એની ઉપર જ હોય ને। મને લાગી ગઈ હતી તરસ, તો ભરી લીધો પાણીનો કરશ્યો ને એને ઘટ આવી ગયો આખો કરશ્યો। હાશ હવે કાંઈક નિરાશ થઈ, એમ થયું કે હવે કાંઈક મજા આવે છે લ્યો, કેમ કે ભાઈ પાણી છે ને એ જ જીવન છે ભાઈ, જળ એ જ જીવન છે। તો હું લેવો તો વાળીએથી ઘીંસોડા, તો બાને કીધું કે ભાઈ હવે આજ તો હેને બનાવી નાખો ઘીંસોડાનું શાક। તો જો આપણે આ ઘીંસોડા સાયલું ઉતારી નાખી છે ભાઈ, અને હું વયો ગયો સીધો અંકુરભાઈને કારખાને જઈને અંકુરભાઈને કીધું ભાઈ આ કાંઈક મોઢાને કાંઈક થોડું ઘણું કાંઈક સર્વિસ કરો। તો એને મારી દીધો સૂનો, એને લપેડા માંડ્યો મારવા જાલીનો એશિયન પેન્ટ્સ સીધો જોઈ લ્યો માંડ્યો જાલીને લપેડા મારવા મોઢા ઉપર, અને મોઢું કરી નાખ્યું હાવ ધોરું તો નથી પણ રાતો રાયણ જેવું થઈ ગયું છે। વાહ હવે કાંઈક ઠીક લાગે છે। તા તો ધનસુખભાઈ સ્કૂલેથી આવી ગયા છે, અને આ શું છે ધનસુખભાઈને કાંઈક એવું છે, આ શું સ્કૂલેથી કાંઈક બિલ આવ્યો છે, શું છે બહુ વાંચતા તો ન આવડે। બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ વીક, બહુ ઇંગ્લિશ તો આપણે બહુ નથી ફાવતું। સ્ટાન્ડર્ડ 2 આવું કંઈક લખ્યું છે। તો આ વીકનો સારું કંઈક કાર્ય કર્યું હોય તો આવો સ્કૂલેથી એને બિલો આવ્યો છે। અને આપણે નીકળી ગયા સીધા જુનાગઢ। જો બે લાલાભાઈ છે, છોટે લાલાભાઈ ને મોટે લાલાભાઈ, બે લાલાભાઈની કિયા લઈને આપણે નીકળી ગયા જુનાગઢ। પાછલી સીટમાં બેસી ગયા આપણે, તો બે લાલાભાઈ બેઠા છે આગળ ને આપણે બેસી ગયા છે પાછળ। તો જો આ આવી ગયું છે જુનાગઢ, આ જુનાગઢનો ગેટ છે મેન। જો જે કોઈ જોયો હોય કહેજો કમેન્ટમાં કરી। તો આ છે જુનાગઢ ને આપણે આવી ગયા છીએ ભવનાથની અંદર। અહીંયા શું કરવા આવ્યા છે હમણાં તમને મિત્રો ખબર પડી જાય। અહીંયા હાલે છે દેવાંગ ભગતની સપ્તાહ, ભાગવત સપ્તાહ, બાંદ્રાવાળા દેવાંગ ભગત જે સારું એવું સપ્તાહનું રસપાન કરાવશે ભાગવત સપ્તાહનું। તો અહીંયા સંતવાણીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે મિત્રો। આ કલાકાર કોણ છે? આ કલાકાર હું જ સૌ, જો તમને ખબર ન હોય, નવા સબસ્ક્રાઈબર હોય, વ્યુઅર હોય ને ખ્યાલ ન હોય, આ હું સૌ કેવું ગાઉં છું એ હમણાં તમને સંભળાવું થોડુંક।
મિત્રો તમને કેવી લાગી આ ગાયકી? આવા ભજન આપણે ગાઈ છીએ, ક્યારેક ક્યારેક પ્રોગ્રામ હોય તો આવા ભજન ગાઈ લઈએ. અને મિત્રો હવે રાતના 2 વાગી ગયા છે ને પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો, ને આપણે જાય છીએ નાસ્તો કરવા. તો સુમસાન સડક છે ને જુઓ હાવ જેવા 2 ભાઈઓ આપણી સાઈડમાં હિલાવે એટલે આપણે બીક તો કાંઈ હોય નહીં. હાવ જેવા ભાઈઓ 2 લાલાભાઈ, અને આપણે રહ્યા છે વૈશમાં. એટલે આપણે સેફટી તો પૂરી રાખવી પડે ને ભાઈ, કેમ કે અહીંયા હોય હાવ જ દીપડા. જોકે હાવ જ પાસે કાંઈ હાવ જ આવે નહીં, અને આવે પછી બાકી શું રાખે. તો આપણે આવી ગયા છે અહીં હિંડોળે. કેવો મસ્ત હિંડોળો છે. લાલભાઈ કે હાલો આપણે અહીંયા ઘડીક આરામ કરી લઈએ. તો અહીંયા છે માલધારી ભોજનાલય, એમાં આપણે હિંડોળામાં આરામ કરીને સવાર પડી ગયું છે ને આપણે કરવાનો છે નાસ્તો. પણ આ 2 લાલા બેસી ગયા, અને બાજુમાં અમારા બનાવી છે સામે. એ ક્યાં તમે 2 ખાઈ લો, મારી વાહે શું વધશે. અને મૈંડા ઝાપટવા તો મૈંડો, પણ રોટલા બધા પૂરા કરી નાખ્યા. અમારા બેન લાભુબેનને પાછો લોટ બાંધવો પડ્યો. જો કેવા પાછા લોટ બાંધે બિચારા, બોલો. 2 લાલા જે વર્ગાને પૂરું કરી નાખ્યું રોટલીનું. ઊભા થાવ હવે કાંઈક માણા જેવા થાવ, કોકની વાહ વધવા દો હવે યાર. જો અને આ છે ગેટ છે, જો ભાગવત સપ્તાહનું આયોજન છે. અહીંયા ગેટ મારી દીધો છે. કેવો મસ્ત ગેટ છે. એક બાજુ ઉગારામ બાપાનો ફોટો છે, એક બાજુ ગોરધન બાપા છે. જો ભવનાથમાં ઉગારામ બાપાનો ઉતારો છે, ત્યાં આવું સપ્તાહનું આયોજન કર્યું છે. જબરજસ્ત. જો કેવું જોરદાર સપ્તાહનું આયોજન છે. મસ્ત આયોજન છે, બહુ જબરજસ્ત. રશ્મિન બાપા, જયંતિરામ બાપા, ગોરધન બાપાના ફોટા છે જો. અને આજે છે સપ્તાહની પૂર્ણાહુતિ, તો આજે છેલ્લો દિવસ છે. તો જો કેવું ગંગા મંડળ બધું ભેગું થયું છે. મસ્ત આયોજન છે. તો મિત્રો કેવું જોરદાર આયોજન છે. અને જો અહીંયા બેનો કેવા રોટલી બનાવવાની સેવા આપી રહ્યા છે. જો કેવડું જબરજસ્ત રસોડું બનાવ્યું છે. જો કેવો શિવરાત્રિ જેવો માહોલ ઊભો થઈ ગયો છે. ભવનાથની અંદર અત્યારે એમ જ લાગે જાણે શિવરાત્રિનો મેળો હોય, એવું માણસનું અહીંયા એવું દરાય છે. આમ જોઈ લ્યો. અને કેવો અત્યારે ચોમાસાનો વ્યૂ તો જો કેવો આવે છે, જબરજસ્ત નજારો છે ને. કેવું મસ્ત લાગે છે બધું દ્રશ્ય. અને આ છે ગોરધન બાપાની ગાડી છે. ગોરધન બાપા બાંદરાવાળા. અને આ છે દેવાંગ ભગત, ગોરધન બાપાના દીકરા, જેઓ ભાગવત સપ્તાહનું રસપાન કરાવે છે. અને આજે હતી પૂર્ણાહુતિ, તો આજે પોથીજીની પધરામણી અહીંયા અમારે બેનને ત્યાં રાખવામાં આવી છે. તો હાલો મિત્રો, હવે કાર્યક્રમ આપણે થઈ ગયો છે પૂરો, ને આપણે જવાનું છે હવે ઘેરે. તો હવે લાલાભાઈ ગાડીનો દરવાજો ખોલે છે. લાલાભાઈ દરવાજો ખોલે એટલે આપણે બેસી ગયા અંદર, ગાડીમાં બેસી ગયા આપણે. હાલો. અને લાલજીભાઈ અકાલે છે ગાડી, ચલતી કા નામ ગાડી. હાલો, જો આ કેવા ઝરણા છે મસ્તીના, જબરજસ્ત સીન આવે છે. અત્યારે તો રોનક જ કંઈક અલગ છે જૂનાગઢની, ભવનાથની. કેમ કે બધી ચારે બાજુ હરિયાળી છે મસ્તીનું, એવું જબરજસ્ત ત્યારે તો વ્યૂ આવે છે. ને આમે મજા આવે, કેમ કે ચોમાસાનું હોય એટલે વરસાદી માહોલ હોય, બહુ મસ્ત મજા આવે એવું વાતાવરણ છે. એકદમ લીલુંછમ બધું, જ્યાં જુઓ ત્યાં બધું. અને આ છે ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ. તો જુઓ
તો આપણે આવી ગયા છીએ ગિરનારી મહારાજના દર્શને। જો ભવનાથ પ્રવેશ દ્વાર આવી ગયો છે ને સામે દેખાય છે ગિરનારી મહારાજો કેવા વાદળા અડી ગયા છે। ઊંચો ગઢ ગિરનાર ને વાદળથી વાતું કરે તો ખરેખર વાદળથી જ વાતું કરે છે। જો કેવા વાદળા અડી ગયા છે ગિરનારને, કેવું જબરજસ્ત રમણીય દ્રશ્ય છે મસ્તીનું ભવનાથનું અત્યારનું, એકદમ શાંત વાતાવરણ। જોવાના અહીંયા અમને મળી ગયા છે કમલેશભાઈ, પંચરની દુકાને કમલેશભાઈ દુકાનની સફાઈ કરે છે। જો અને આ ભાઈ ટાયર બદલાવે છે, જેસીબીનું ટાયર છે અમારા લાલાભાઈનું। લાલાભાઈ ટાયરના બોલ્ટ ટાઈટ કરે છે। બાજુમાં બીજા નાના લાલાભાઈ ઊભા છે કે ઓહો આ તમે કેદી આવું ટાઈટ કરી લેવ છો એ કે લાવો મારી પાસે। અને ભાઈ પછી ગાંડા વર્ગે કાંઈ બાકી તો રાખે નહીં। હા હા તું મનને એમાં ધ્યાન દેને ભાઈ તું। તો અમે નીકળી ગયા છીએ જુનાગઢની બારોબરને જેસીબીને લાગી હતી તરત એને ફાડ્યું મોટું ને અમે પાઈ દીધું એને પાણી ઠંડુ થવાના। અહીંયા બનતા હતા ગરમ ગરમ ગાંઠિયા વણેલા હો, તો વણેલા ગાંઠિયા ગરમ હતા તો ખાવાની મજા આવતી હતી। ઝાપટવા માંડ્યા જાલી જાલીને ગાંઠિયા હો, દે ધનાધન દે ધનાધન। તો આ લાલે તો અમારા બંને ચોખ્ખી ના પાડી દીધી કે તઈને જ ગાંઠી આપીશ, આ ખાવ હોય તો ખાવ, ઓલો કે અમે રોજ ખાતા હોય તમે ખાવ ને ભાઈ મારે નથી ખાવાય કે તમે ખાવી કે તમે ધરાવ, લાલો કે તારી મરજી। તો મિત્રો ગાંઠિયા તો પેટ ભરીને દાબી લીધા ને હવે આપણે નીકળી ગયા રોડે હો। અમે નીકળી ગયા છીએ હવે ફાઇનલી રાજકોટ રોડ ઉપર। તો ગાડી ઉપડી ગઈ છે રાજકોટ રોડ ઉપર અને લાલાભાઈ હવે પંપ મારવાનું ચાલુ કરી દીધું હો। વાહ તારું ડ્રાઇવિંગ, વાહ તારી આંકણી, વાહ। મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તમે તમારે પંપ જેટલા મારો એટલા મારો, આપણે આપણી સ્થિતિમાં પડ્યું જવાનું છે ગાડી લઈને। જો આ છે જુનાગઢ રાજકોટ હાઈવે રોડ, કેવો છે રોડ મસ્તીનો। ખાડા છે એમ તો ક્યાંક ક્યાંક ગોઠણ ગોઠણ જેવડા, બહુ મોટા નથી, ક્યાંક ક્યાંક છે એવા ખાડા આવે છે। હાઈવે આમ તો સારું જ છે, બહુ મસ્ત છે જો હાઈવે। તો હવે આપણે અહીંયા જેતપુરના બ્રિજ ઉપર આવી ગયા છે। જો પાછળ ગાડી હું ભર્યું જેસીબીના ટાયર, વિચાર કરો તમે કિયામાં જેસીબીના ટાયર ભર્યા, ભાઈ વાહ માલધારી વાહ। તો લાલાભાઈ હો ભાઈ, તો આપણે ઓલા લાલાભાઈની રાહ જોઈ કેમ કે એ આવે છે જેસીબી લઈને, તો આપણે ઘડીક અહીં એની રાહ જોવી પડશે, ન કરતી પછી ભૂલા પડી જાય એવા હાઈવે રોડ ઉપર। જેતપુર બાયપાસ બ્રિજ ઉપર આપણે ઊભા છે ને સામેથી જેસીબી આવે છે, જો કે આમાં દેખાય નહીં બહુ દૂર છે, પણ હાલો આવી લાલાભાઈ હમણાં થોડીક વારમાં જ આવી જાય। તો આપણે અહીંયા ઘડીક આરામ કરવા ઊભા રહી ગયા। તડકો ધોમ તપે છે, રોંઢો થઈ ગયો છે પણ બહુ તડકો છે, તો મોટું લાલ તાંબડી જેવું થઈ ગયું છે ભાઈ। તો જો આ છે જેતપુર બાયપાસ બ્રિજ અને આપણે આવી ગયા છીએ હવે પેટ્રોલ પંપે માણકીનું પેટ્રોલ પુરાવા। જો કે રાતે વરસાદ બહુ હતો એટલે કાંઈ રાતનો બીજો સીન લેવાનો નથી રોડનો, અને આપણે અત્યારે વાગી ગયા છે 11 વાગે પેટ્રોલ ભરાવીને માણકીમાં મારી દીધી કીક ને ઉપડી ગયા સીધા વેતી ગધેડી વીક, હું બેસી ગયો પાછળ। તો લાલાભાઈ હાંકે છે ગાડી પાછળ, આપણે મજા આવે બેસવાની। જો કેવો પવન હુહવાટા મારે છે હો, વાહ લાલાભાઈ વાહ વાહ। સામું ધ્યાન રાખજો આમ કેમેરામાં બહુ જોવાય નહીં, ખાડો આવે ને જાય ઊંધે માથે ખબર છે। તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો, સબસ્ક્રાઈબ ખાસ કરજો। જય દ્વારકાધીશ।